શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ અવર અનધર વ્લોગ. એન્ડ આજે જવાનું છે અમારે માસીના ઘરે, બિકોઝ માસીના ઘરે કથા અને વાસ્તુ છે. સો બસ અત્યારે આવ્યા છે પાર્લરે, વાગ્યા છે 11 એન્ડ હવે થઈ જાય છે અમે રેડી. સો આ ડ્રેસ મેં તમને લાસ્ટ વ્લોગમાં બતાવ્યો હતો. હવે બસ આજે જ એનું ઉદ્ઘાટન કરી નાખું છું અને હવે રેડી થાઉં છું. તો બસ અત્યારે હું ક્રિએટ કરું છું નો મેકઅપ લુક, અને તમારા બધાને પણ શીખવું હોય તો છેલ્લે સુધી વિડીયોમાં બની રહેજો અને નો મેકઅપ લુક ક્રિએટ કેવી રીતે કરી શકાય તે શીખી શકો છો. સો બસ સૌથી પહેલાં મેં લગાવી લીધું છે મોઇશ્ચરાઇઝર એન્ડ આફ્ટર ડેટ હું લગાવીશ કન્સીલર. બસ કન્સીલરથી બધા જ મારા ડાર્ક સ્પોટ્સ એન્ડ ડાર્ક સર્કલ છે એ હું હાઈડ કરીશ. આફ્ટર ધેટ મેં બસ મારા જે ડાર્ક સ્પોટ્સ છે, ડાર્ક સર્કલ છે, એને છુપાવવા માટે કન્સીલર લગાવી લીધું છે. તમે જોઈ શકો છો બે સાઈડ ડિફરન્સ. તો બસ એવી જ રીતે આખા ફેસમાં જ્યાં જ્યાં ડાર્ક સ્પોટ્સ છે અને ડાર્ક સર્કલ છે અંડર આઈસમાં, ત્યાં હું કન્સીલર લગાવીશ અને ડાર્ક છુપાવી દઈશ. બસ ફાઉન્ડેશન કે કાંઈ પણ બીજી વસ્તુ છે એપ્લાય કરવાની નથી. તો બસ સેમ પ્રોસેસથી ઓલ ઓવર ફેસ ઉપર આપણે જ્યાં જ્યાં ડાર્ક સ્પોટ્સ છે એ કવર કરવાના છે. અને તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને DM કરી શકો છો એન્ડ પૂછી શકો છો, તો હું શ્યોરલી તમને આન્સર આપીશ. એન્ડ બસ તો તમે જોઈ શકો છો એક સાઈડ છે ને એ બધા કવર થઈ ગયા છે ડાર્ક સ્પોટ્સ અને અધર સાઈડ નથી. તો તમે બે બાજુ ડિફરન્સ જોઈ શકો છો. અને સો સેમ પ્રોસેસ તમારે અધર સાઈડ ક્રિએટ કરવાની છે, એટલે કે લગાવવાનું છે. અને બસ એ ઓલ ઓવર ફેસમાં સેમ ટેકનિકથી ડાર્ક સ્પોટ છે એ કવર કરવાના છે. અને બસ તો તેના પછી મેં લગાવ્યું છે થોડુંક બ્લશર, એટલે કે સાવ લાઇટ બ્લશર લગાવ્યું છે. એન્ડ બસ પછી એના પછી મેં ખાલી લૂઝ પાવડરથી બધું સેટ કરી દીધું છે અને થઈ ગયું હતું મારું નો મેકઅપ લુક રેડી. સો તમને આ નો મેકઅપ લુક કેવું લાગ્યું તો મને કમેન્ટમાં જરૂર કહેજો. એન્ડ તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો. સો ફાઇનલી આઈ એમ રેડી એન્ડ જાઉં છું હવે હું મારા માસીના ઘરે. સો બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરજો. એન્ડ જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. એન્ડ અમારી ઇન્સ્ટા આઈડી છે પ્રિયંકા બ્યુટી કે પોરબંદર, તો એમાં પણ તમે બધા ફોલો કરજો જેથી તમે નવા નવા પોસ્ટ એન્ડ રીલ્સ અમારા જોઈ શકો. બસ તો ત્યાંથી આવીને નેક્સ્ટ ડે અમે ગયા હતા અમારા કુલદેવી પદ્માણી માતાજીના મંદિરે દર્શન કરવા. અને તમે પણ જો કોઈ ઝુંડીવાળા હોય તો કમેન્ટમાં જરૂર જય પદ્માણીમાં લખજો જેથી અમને ખબર પડે. અને બસ અહીંયા જ અમે અમારો બ્લોગ પૂરો કરીએ છીએ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.